બિલકુલ જનક, જુઓ સામેની તરફ જે ગાડીઓ જઈ રહી છે તે તમામ ગાડીઓ જે છે તે આમંત્રિત મહેમાનો છે, જે 7,000થી વધુ આમંત્રિત મહેમાનો છે તે તેમની ગાડી છે. પણ બીજી તરફ અગર તમને રંગ બતાવું તો શૈલેષને કહીશ કે હનુમાનગઢીનો રંગ બતાવે, કારણ કે અયોધ્યાના રાજા કહેવાય છે અને આ અવધમાં જે પ્રવેશ કરે તેમને પહેલાં અયોધ્યાના રાજા પાસેથી પરવાનગી અનુમતિ લેવાની હોય છે અને ત્યારબાદ જ તે પ્રભુ શ્રી રામના દર્શન કરી શકે છે. એટલે કે પ્રધાનમંત્રી જ્યારે અયોધ્યા પહોંચી જશે ત્યારબાદ તે સૌ પ્રથમ આ હનુમાનગઢી પહોંચશે અને ત્યારબાદ તે આગળ અહીંથી 300 મીટર દૂરી પર જે ભવ્ય રામ મંદિર બન્યું છે ત્યાં જશે અને ત્યાં 11થી 12નો સમય તેમનો આરક્ષિત છે. તે દરમિયાન તે અનેક લોકો સાથે ચર્ચા કરતા દેખાશે, જેમાં સૌથી મોટી વાત એ છે કે જે તસવીર આપણે પહેલાં પણ કાશી વિશ્વનાથમાં જોઈ ચૂક્યા છે તે તસવીર આજે અયોધ્યાથી ફરી એકવાર જોવા મળશે. શ્રમજીવીઓ સાથે જેમને મંદિર નિર્માણમાં કામ કર્યું છે તે શ્રમજીવીઓ સાથે તે ચર્ચા કરતા જોવા મળશે. 12 વાગ્યાથી પૂજાપાઠ જે છે તે શરૂ થઈ જશે. પણ આ હનુમાનગઢીની તસવીર જુઓ, એનાથી તમને ખબર પડી જશે કે અવધ નગરીમાં, અયોધ્યા ધામમાં સુરક્ષા કેવી છે ચુસ્ત. આ CRPની સાથે RF ના જવાનોની સાથે તમે જોશો તો ATSના જવાનો જે છે તે જે હાઈટેક ટેકનોલોજીવાળા જે હથિયારો છે તેમની સાથે તે અહીંયા હાજર છે. તેમને રેસિંગ બાઇક આપવામાં આવી છે કે કોઈ પણ આપાતકાલીન સ્થિતિ આવે તો ત્યાંથી નિપટવા માટે તે સરળતાથી બાઇકના માધ્યમથી તે આસાનીથી પહોંચી શકે તેવી તેમની તૈનાતી જે છે તે UP ATSના અલગ અલગ આપણી પાસે આવીશું. સ્વામીજી પણ આપણી પાસે છે, દીક્ષિતા પણ જોડાઈ ગયા છે. દીક્ષિતા, પ્રભુ શ્રી રામમાં પહેલું સંગીત આવે છે અને સંગીત એ પણ એક સાધના છે, તો કઈ સાધના તમારી સાથે જે લોકો ઉપસ્થિત છે એ આજના પવિત્ર પ્રસંગે કહી રહ્યા છે, વગાડી રહ્યા છે, ગાઈ રહ્યા છે? દીક્ષિતા. બિલકુલ જનક, આજનો દિવસ